તો જે રીતે અત્યારે રાજકોટમાં મતદાન જોવા મળ્યું છે, શું લાગી રહ્યું છે સાંજ સુધીમાં હજી કેટલો વધારો થઈ શકે આ મતદાનની અંદર? ચોક્કસ હજી બેન 2.5 કલાક 6 વાગ્યા સુધીનો સમય મતદાનનો રાખવામાં આવ્યો છે આ ગરમીના કારણે થઈને, અને હજી 2.5 કલાકનો સમય છે. આ 2.5 કલાકના સમય દરમિયાન હવે જ્યારે તડકો ઓછો થયો છે, રાજકોટમાં સામાન્ય રીતે બપોરના સમયે વેપારી લોકો અને લોકો આરામ કરતા હોય છે. આ બધા હવે 3 વાગ્યા પછી ધીરે ધીરે નીકળશે. હું માનું છું કે હવે જે મતદારો મતદાન કરવા નીકળશે એના કારણે મતદાન વધશે, પરંતુ 2019ના તમે જો જુઓ તો 63.49% જેટલું મતદાન થયું હતું. હવે 2.5 કલાકની અંદર કેટલા મતદારો બંને પક્ષો બહાર લાવી શકે છે, કેટલા મતદાન સુધી પહોંચાડીને મતદાન કરાવી શકે છે, એના ઉપર કેટલા ટકા મતદાન વધશે, શું થશે. પણ હું એવું માનું છું કે બંને પાર્ટીઓ પ્રયત્ન કરશે ને આ મતદાન વધારવા માટેના પ્રયત્ન કરશે તો કદાચ 50-55ને ક્રોસ કરી શકે છે. બીજું કે આ બેઠક આ વખતે એકદમ હાઈ પ્રોફાઇલ છે. ભાજપ ને કોંગ્રેસ બંનેના ઉમેદવારો છે અમરેલીથી બહારથી આવેલા છે. એના કારણે પણ થોડા ઘણા લોકોની અંદર ક્ષત્રિય આંદોલન, નારાજગી, પાર્ટીની અંદર નારાજગી, એના કારણે ક્યાંક ને ક્યાંક મતદાન ઉપર પણ અસર થઈ રહી હોય, કાર્યકરો નિષ્ક્રિય રહ્યા હોય બંને પાર્ટીના, એ જોવા મળી રહ્યું છે ને એના કારણે આ વખતે મતદાન ત્યાં આગળ ધીમું ચાલી રહ્યું છે.